નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા શહેરમાં રેડિયાળ રખડતા ઢોરનો ત્રાસ સહન કરતા શહેરીજનો। ધોળકા શહેરમાં કલીકુંડ સર્કલથી સર્કિટ હાઉસ સુધી અને પુલેન સર્કલથી મઘિયા ચોકડીથી બગોદરા રોડ જાણે રખડતા રેડિયાળ ઢોરોએ બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે। આ રખડતા રેડિયાળ ઢોરના કારણે કેટલાય અકસ્માત સર્જાતા ધોળકા અને આજુબાજુના વિસ્તારના લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। છતાં ધોળકા નગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી તેવું જોવા મળી રહ્યું છે। ધોળકા શહેરમાં વાહન ચાલકોને ઘણી બધી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી? શું નગરપાલિકાના અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવે છે? ધોળકા શહેરમાં દિવસભર તો આ રેડિયા રખડતા ઢોર હોય જ છે, પણ રાત્રિ દરમિયાન તો આખો રોડ બ્લોક કરીને રોડ ઉપર જ આ ઢોર અડીંગો જમાવીને બેઠા હોય તેવું જોવા મળે છે। શું નગરપાલિકા દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં કોઈ નક્કર કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું। રિપોર્ટર યોગીરાજ સિંહ બારડ, જીએસ ન્યૂઝ 24/7 ધોળકા।